त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा। ओमयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवान श्री हरिकृष्ण महाराजनी श्री राधा कृष्ण देवन श्री नरनारायण देवनी श्री लक्ष्मी नारायण देव श्री रामचंद्र भगवाननी श्री कृष्ण कन्हैयालाल श्री विघ्न विनायक देवनी श्री कष्टभंजन देवनी। ओम नमः पार्वती पतये हर हर महादेव। सर्वावतारी अपना सौना आराध्य इष्टदेव श्री स्वामीनारायण महाप्रभुजी निज मंदिर में विराजता महाप्रतापी संकल्प सिद्ध श्री घनश्याम महाराज श्री नरनारायण देव आदिक देवो श्री नरनारायण देव गादी पीठाधिपति परम पूज्य आचार्य महाराज श्री तेमज समग्र धर्मकूळ तथा श्रीजी महाराजना लाडीला बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण जय स्वामीनारायण जय श्री कृष्ण। वाला भक्तजनों, आपणो जे पाटोत्सवनो 5 दिवसनो उत्सव खरेखर आपणे धार्यो तो एना करता पण घनश्याम महाराजे बहु सरस रीते 5 दिवस सुधी आपणने अद्भुत आनंद अपायो। एमाय पाछो बीजा दिवसे पवित्र जन्माष्टमीनो दिवस। जन्माष्टमी एटले मथुरामां वसुदेव अने देवकीजी थकी परात पर कृष्ण भगवानનું प्रागट्य थयुं एनो दिवस એટલે જન્માષ્ટમીનો દિવસ। देश होय अथवा तो विदेश होय, कोई पण जन्माष्टमी ने न भूली सके। कारण के कृष्ण भगवाने एवा दिव्य लीला चरित्रों कर्या छे अने एटलो बधो भाव अने प्रेम आप्यो छे। तमे जो कि कृष्ण भगवान जीवन में गमे एवा संजोगो के गमे एवा दुखो आव्या छतांय सदाय ने माटे भगवान हसता ज रह्या। तमे कृष्ण भगवान ने कोई दी उदासीन में नहीं जो। भगवान होवा छतांय पण केटला बधा आम सरल रह्या। नाना बाळकोनी साथे बाळकोनी रीते भगवान रमत रमे। ई द्वारकानाथ थया सोनानी नगरीना पोते राजाधिराज होवा छतांय पण
કેટલો એનો સરળ સ્વભાવ. ભાગવતમાં એક કથા આવે છે કે દ્વારકામાં એક બ્રાહ્મણ, એને ત્યાં દીકરાનો જન્મ થાય ને મરી જાય. એટલે દ્વારકાના રાજા તરીકે ઉગ્રસેન હતા. એટલે એ મરી ગયેલો છોકરો ત્યાં રાજ દરબારમાં લાવે અને રાજાને ન કહેવાના શબ્દો કહે કે તમે દુષ્ટ છો ને પાપી છો, એને કારણે મારે ત્યાં દીકરાનો જન્મ થાય ને મરી જાય છે. તે આ રીતે એક પછી એક 9 દીકરાના જન્મ થયા ને મરી ગયા. અને 9મો દીકરો મરી ગયો ને એ દરબારમાં લાવી ન કહેવાના શબ્દો જ્યારે કહેવા માંડ્યો, કૃષ્ણ ભગવાન અને બળદેવજી પણ બેઠેલા. એ વખતે અર્જુનજીથી ન રહેવાનું અને કહે છે કે હવે પછી જો બાળકનો જન્મ થાય અને જો મરી જાય ને તો હું પ્રતિજ્ઞા લઉં છું કે અગ્નિમાં પડીને હું પણ પ્રાણને કાઢી નાખીશ. તો અર્જુન પોતે દીકરાનો જન્મ થવાનો હતો બ્રાહ્મણને ત્યાં, તો એને શું કર્યું ખબર છે? તીર મારીને આખું પિંજરું જ બનાવી દીધું કે હવે ક્યાં જાય એમ. પણ આ વખતે તો કેવું થયું ખબર છે? પહેલા તો દીકરાનો જન્મ થાય એટલે ફક્ત ઓલું ફોડિયું દેહ તો ત્યાં પડ્યો રહેતો હતો, ફક્ત જીવ જ નીકળી જતો હતો. પણ આ વખતે તો દીકરાનો જન્મ થયો, દેહ સપૂચો જતો રહ્યો. અને ભાઈ અર્જુને પ્રતિજ્ઞા કરેલી એટલે એ તો તરત જ અગ્નિ કરીને પડવા માટે તૈયાર થયા. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે તું ચાલ મારી સાથે. અને કહેવાય છે કે રથને 7 ઘોડા જોડી અને 7 સમુદ્રનું ઉલ્લંઘન કરી અને ભૂમા પુરુષના લોકમાં ગયા છે. અને ત્યાંથી જે ઓલા બ્રાહ્મણના 9 દીકરાઓ મરી ગયા હતા એ બધા જ દીકરાઓને પાછા લાવ્યા છે. અર્જુને આટલી પ્રતિજ્ઞા કરી હતી, આટલું બધું અભિમાન કર્યું હતું, છતાંય પણ કૃષ્ણ ભગવાને એને એક પણ શબ્દ કીધો નહીં. અને આપણા જેવા હોય તો લેતો જા લે, બહુ ડાયનો થતો હતો ને પ્રતિજ્ઞા કરી હતી એટલે બચાવી શક્યો એમ. પણ કૃષ્ણ ભગવાનની તમે સરળતા દેખો, છતાંય અર્જુનને એક પણ શબ્દ ન કીધો તો એ ભૂમા પુરુષના લોકમાં જઈ અને જે બ્રાહ્મણના દીકરા હતા એ લાવી આપ્યા. અને યાદ રાખજો કે માણસોને એકબીજા પ્રત્યે જે પ્રેમ કે ભાવ થતો હોય છે તો એની પાછળ એની અંદર સદગુણ હોય કાં એનું સત્કર્મ હોય તો જ માણસને એના પ્રત્યે પ્રેમ અને ભાવ થતો હોય છે. કોઈ પણ વ્યક્તિ મરી જાય તો એની પાછળ આંસુ ત્યારે જ આવે કે એ વ્યક્તિમાં કાંઈક સદગુણો એવા હોય કે જેને કારણે એ વ્યક્તિ ગયા પછી માણસની આંખમાંથી આંસુ પડતા હોય છે. તો વાલા ભક્તજનો, આજે આપણે કૃષ્ણ ભગવાન મથુરાની અંદર કઈ રીતે પ્રગટ થયા એ ભગવાનના પ્રાગટ્યની કથા સાંભળવાની છે. જો ભગવાનના ચરિત્રો છે ને એનો ખૂબ મહિમા છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે કે પવિત્ર યશ જેની કીર્તિ પવિત્ર ગુણ કહેવાય છે, જે જન કહે ને સાંભળે તે પણ પવિત્ર થાય. જો ભગવાનની કથા કોઈ પ્રશ્ન પૂછે તો પ્રશ્નનો જવાબ આપનાર અને પ્રશ્ન સાંભળનાર આ ત્રણેયને પવિત્ર કરે છે. પવિત્ર મહિમા, પવિત્ર મોટપ, પવિત્ર તેજ પ્રતાપ છે. ચિત્તે નિષદીન ચિંતવે તે પણ જન નિષ્પાપ છે.
કોઈ ભગવાનના ચરિત્રોને રાત્રિ દિવસ ચિંતવે તો સ્વામી એમ કહે છે કે ગમે એવો પાપી હોય તો નિષ્પાપ થઈ જાય છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં શું કહ્યું કે કાયમને માટે મનને ભગવાનના લીલા ચરિત્રોમાં ગૂંચવી મેળવું. એક ચરિત્ર પૂરું થાય તો બીજું ચરિત્ર ચિંતવવું. કારણ કે માણસનું મન છે ને ભૂત જેવું છે, ભૂત જેવું છે. તમે ભૂતને જોયું છે કોઈએ? અત્યારે તો અમુક માણસ જોઈ લો એટલે ભૂત જ ગણાય. રાત્રિના 12 વાગ્યા પછી જે લારીએ ઊભા ખાતા હોય ને એને માણા ન કહેવાય, ભૂત કહેવાય. સંસ્કૃતમાં ભૂતને નિશાચર કહેવામાં આવે છે. નિશા એટલે રાત્રિ, ચર એટલે ફરે. રાત્રે જે ફરે એને ભૂત કહેવાય. અને તમે જોયું ભૂત કોણ થાય છે? કોઈ ગાય ભેંસ ટ્રક નીચે આવી જાય ને મરી જાય એ ભૂત થાય? કોઈ પણ ઠેકાણે ટ્રક નીચે ગાય આવીને મરી ગઈ હોય તો રાત્રિએ તમે ત્યાંથી પસાર થાય છો તો તમને ડર નહીં લાગે. પણ કોઈ માણસનું એક્સિડન્ટ થયું હોય ને માણસ મરી ગયો હોય ત્યાંથી તમે પસાર થાવ તમને ખબર હોય કે આ મરી ગયો, તમને બીક લાગે છે. અને એમાંય ભગવાનને કરવું ને આપણું સ્કૂટર ત્યાં નીચું પડી જાય, તમને હિંમત થાય કે ચોક્કસ માણસ જેવો જીવતો હોય તોય નડે ને મર્યા પછી નડે. ભૂત એટલા માટે થાય કે એને મલિન વાસના રહી જાય ને. જો પુનર્જન્મનું કારણ છે માણસની વાસના છે. એટલા માટે ભક્તજનો મરતા સુધીમાં વાસના ટાળી, મહારાજ કે ભલે થોડાક વર્ષ વધારે જીવવું પડે પણ નિર્વાસને થઈને મરવું ને એ જ સારું. અને કાંઈ જન્મ મરણના દુઃખ ઓછા નથી હો. જો વાસના રહી ગઈ તો બાપા, એ પેથાપુર ગામની અંદર વર્ષો ખેર હતા. પેથાપુર તો જોયું છે ને તમે? અહીં કોઈ કદાચ હશે સભામાં પેથાપુરના, તો ખબર નહીં આપણને. તો પેથાપુરની અંદર વર્ષો ખેર સ્વામિનારાયણ ભગવાનના બહુ સારા ભગત. ભગવાનને કરું ને એને એક જ દીકરી, દીકરો નહીં. તો પછી હવે આ વર્ષો ખેર ઉંમર લાયક ત્યાં એટલે પોતે દીકરીને ત્યાં રહે. અને તમે જોઈજો આજે સમાજમાં હું જોઉં છું દીકરાઓ મા બાપની સેવા જેટલા નથી કરતા ને એટલી દીકરીઓ મા બાપની સેવા વધારે કરે છે. અને આમ પણ તમે જોઈજો કે મા બાપ પ્રત્યે વધારે એ દીકરીને જાય છે. જો દાખલા તરીકે તમે બહાર કામે ગયા હોય ને કામ કરીને તમે ઘરે આવો, બપોરના 12 વાગી ગયા હોય, ઉનાળાનો સમય હોય, તો જેવા તમે ઘરે આવશો એટલે તમારો દીકરો અને દીકરી બંને સોફા ઉપર બેઠા હોય તો ઓલી દીકરી ઊભી થઈ અને તરત જ પાણીનો લોટો ભરીને પિતાજીને કહે છે કે બાપુજી લ્યો આ પાણી, તરસ લાગી છે ને તો પી લો. તમે પાણી પીશો એટલે તરત દીકરી એમ કહે છે કે બાપુજી અત્યારે જમવાનો સમય થઈ ગયો, ભૂખ લાગી છે ને તો જમી લો. ઓલો લેંઘો તો એમને એમ બેઠો હોય. પાછી ચાવીની ઉતાવળ કરતો હોય, બાપા ચાવી લાવો એમ. હા, જો તમે બધું હોંપી દો એને મને ના નથી, પરંતુ તમે જિંદગી પર્યંત વ્યવસ્થિત રીતે જીવી શકો એટલું રાખીને પછી છોકરાને આપજો. સમય બહુ ધીમે ધીમે ઊંડો આવતો રહ્યો છે. જો રૂપિયા હશે ને તોય વળી થોડી ઘણી સેવા કરશે, રૂપિયાની લાલચ છે. બાકી અત્યારે દીકરાને કોઈ એમને મા બાપનો મહિમા નથી ફાટ્યો જતો કે તમારો મહિમા જાણીને સેવા કરે એમ. એટલે જિંદગી પર્યંત આપણને ખ્યાલ છે કે છેલ્લે તો વિલમાં લખવાનું જ છે, પણ જ્યાં સુધી જીવો ત્યાં સુધી તમારી પાસે રાખજો, બધું આપી ન દેતા. જો
તમે જો બીમાર પડ્યા હોય ને, બાજુમાં તમારો દીકરો રહેતો હોય અને ખબર પડી હોય, છતાંય દીકરો આવે એ પહેલાં દીકરી પહોંચી જાય છે અને તરત જ પૂછશે, બાપુજી તમને કેમ છે? પણ સમાજમાં હજી મને એ નથી સમજાતું કે ગ્રસ્તને ત્યાં દીકરાનો જન્મ થાય તો એટલો બધો આનંદ હોય છે, પેંડા વેચે છે, અને દીકરી એક ને બીજી ને ત્રીજી દીકરી આવે તો માણસો મોઢું બગાડતા હોય છે કે ક્યાં નભાઈ જન્મી લો. પહેલાં તો આવું કહેતા. બિચારા એનો શું વાક્યો હલો. એટલા માટે ભક્તજનો, ભગવાન તમને દીકરી આપે તોય ભલે અને દીકરો આપે તોય ભલે, બંનેને સમાન સમજો. પણ માણસને આમ ઊંડો ઊંડો સ્વાર્થ હોય છે કે દીકરો હોય તો આપણે ઉંમર લાયક થઈએ ને તો આપણી સેવા કરે, આપણા પગ દબાવે, માથું દબાવે, હાથ દબાવે. એ તો ભગવાનની દયા હોય તો હાથ પગ દબાવે, નકર અત્યારના છોકરા તો ગળા દબાવે એવા છે. તો વર્ષો ખેર તો પછી એની દીકરીને ત્યાં રહે. હવે ભગવાને કેવું કર્યું ખબર છે? વર્ષો ખેર એને એકે દીકરો નહીં અને દીકરીને એકે દીકરો નહીં. ત્યાં હવે આ શેઠ વર્ષો ખેર મરતા મરતા એને સંકલ્પ રહી ગયો, ભગવાને મને દીકરો ન આપ્યો અને દીકરીને દીકરો ન આપ્યો, અને મરી ગયા. હતા સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભગત, સારામાં સારા ભગત, પણ છેલ્લે વાસના રહી ગઈ. તો કહેવાય છે કે એને દીકરીને ત્યાં દીકરા તરીકે જન્મ લીધો, પણ એને પૂર્વ જન્મનું જ્ઞાન કે આ તો મારી દીકરી છે. હવે સ્તનપાન કરે નહીં, ધાવે નહીં, રેડા કરે. તો પછી ત્યાં મહાનુભાવાનંદ સ્વામી આવેલા અને સ્વામીને વાત કરી. સ્વામી કે અહીંયા લાવો જોઈએ છોકરાને. છોકરાને લાવ્યા હતા તો ત્રિકાલગ્ન સંત, એટલે તરત જ જાણી ગયા કે આ તો દીકરીનો બાપ છે. અને વાલા ભક્તજનો, થોડાક દિવસમાં એને શરીર છોડી દીધું. લો, ઓલું પાંચી બા હતા ને, પાંચી બા, ઓલા દાદા ખાચર ને 4 બેન હતા ને, એમાં નાના બેન પાંચી બા હતા. તો એને ત્યાં એક દીકરીનો જન્મ થયો, એનું નામ હીરુ રાખ્યું. તો 10-12 વર્ષની ઉંમર થઈ ને તો એ દીકરી આમ દાદા ખાચરના દરબારગઢમાં આમ રમતી છે. તે સ્વામિનારાયણ ભગવાને હરજી ઠક્કરને પૂછ્યું કે તમે આ દીકરીને ઓળખો છો? તો કે ના મહારાજ, આ તો પાંચીબાની દીકરી છે. મહારાજ કે પાંચીબાની દીકરી ને તમારી માં છે. હરજી ઠક્કરને કે તમારી માં છે. એને અમને જમાડવાનો સંકલ્પ હતો, પણ એ ખોજા જ્ઞાતિના, એટલે એ સમયે વર્ણાશ્રમની વ્યવસ્થા એવી ને કે જમાડી ન શકે, એટલે જમાડવાનો સંકલ્પ રહી ગયો ને, એટલે મેરા પાસે પાંચીબાને ત્યાં દીકરી તરીકે જન્મ લીધો છે. હવે મને થાળ જમાડશે ને ટૂંક સમયમાં ધામમાં જતી રહી છે. લો, અને બહેનું એવું મહારાજને થાળ જમાડ્યો અને એ ધામમાં જતી રહી. લો, એટલા માટે વાલા ભક્તજનો, સારી વાસના કે ખરાબ વાસના બંને બંધનકારી તો છે જો. તમને ભગવાનનો થાળ કરવાનો, કથા કરવાનો કે આવો પણ કોઈ સંકલ્પો હોય ને તો તરત પૂરા કરી નાખવા. નકર સંકલ્પ છે એ પુનર્જન્મનું કારણ બનતું હોય છે. ઓલી છે સોનાની બેડી ને ઓલી છે લોખંડની બેડી, પણ બંને તો બેડી જ છે. તો સ્વામી કહે છે કે મન છે ને એટલું બધું ચંચળ છે અને ભૂત જેવું છે. ઓલા એક ભાઈએ ભૂતને વશ કરેલું, અને ભૂત એવું છે કે તમે વશ કરો ને પછી જે કામ બતાવો ને તરત જ કામ કરી આપે. તો હવે ભૂતને વશ કર્યો એટલે એ કહે કે મને કામ બતાવ, નકર તને ખાઈ જાઉં. જે કામ બતાવ તરત કરી આવે. પાછું આવીને કે મને કામ બતાવ, નકર ખાઈ જાઉં. ઓલો કંટાળી ગયો કે હવે મારે કામ કેટલા બતાવવા, એ કે કામ રહ્યું નથી. એમ ધીમે ધીમે હુકાવા માંડ્યો.
એમાં બરોબર એક સંત આવ્યા એના ઘરે, એટલે ઓલો તો પગમાં પડી ગયો, બાપજી મેં ભૂતને વશ કર્યું છે અને કહે છે કે મને કામ બતાવે, નકર હું તને ખાઈ જઈશ ને હવે મારે કરવું શું? તે ઓલા સાધુએ કીધું કે તારે ભૂતને એમ કહેવાનું કે જંગલમાં જઈને એક મૂળચો વાંસ લઈ આવે અને તારું ફળિયું છે ને ત્યાં તારે ઊભો કરાવવાનો, જ્યારે કામ હોય તારે એને કામ બતાવવાનું, અને કામ ન હોય ત્યારે ભૂતને એમ કહી દેવાનું ઉપર ચડીને નીચે ઉતર. એમાં મન છે ને એ ચંચળ ભૂત જેવું છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એને ભગવાનના લીલા ચરિત્રોમાં ગૂંચવી મેલવું, કે ભગવાનનું એક ચરિત્ર પૂરું થાય ત્યાં બીજું ચરિત્ર. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એવી કથા ઉત્તમ હતી, સદમતીને અનુરૂપ છે, જેમ જેમ જન સાંભળે તેમ તેમ વાત અનુપ છે. સ્વામી કે જેમ ઉપવાસી જનને આવે અમૃતનું નોતરું. ઓહો, ઉપવાસ કર્યો હોય, જન્માષ્ટમી છે એટલે ઉપવાસ કર્યો છે ને, કે રોટલા ખાઈને આવ્યા, દાબેલી ખાઈને નથી આવ્યા ને, અત્યારે તો ફરાળી દાબેલી થાય છે. કેમ? મારું વાર ફરાળમાં બધું જ થાય. બોલો, હમણાં એકાદશી દિવસે એક હરિભગતને ત્યાં ગયા હતા, યજ્ઞ પ્રકાશ સ્વામી આવ્યા હતા, એની વાર પ્રોગ્રામ કર્યો છે. તે બરાબર સાંજે ફરાળ કરેલું, તે રોટલી આવી. આમ કીધું એકાદશી, તે એકાદશીનું છે કે રોટલી એકાદશી. અમુક તો એકાદશી રાહ જોઈને બેઠા હોય. ગામડામાં તો ઓલો લ તો શીરો બનાવે ને, આમથી વહુ બનાવી ન દેતી હોય, એકાદશી આવે ને તેથી શીરો બનાવે, એટલે ઓલો ભાભલો શીરાનો હેવાયો થઈ ગયો હોય. તો એકાદશી રાહ જોઈને બેઠો, કેદી એકાદશી આવે લ તો શીરો આવે. સ્વામી કે જેમ ઉપવાસી જનને આવે અમૃતનું નોતરું, એને કેટલો આનંદ થાય અમૃતનું નોતરું. તે પીવા પડ ખમે નહીં, જાણે કઈ વાર પાન કરું. એક સ્વામીની કથા સાંભળતો તે સ્વામી કહેતા હતા એ કે પહેલા વહેલા મેં ઉપવાસ કર્યો ને, તે ઓલા મંદિરના પગથિયા ચડતા ઓલી નાના નાના ઓલા હોય, તે મને કે મોહનથાળના ચટકા દે, ઓલા કટકા દેખાય કે. વાલા ભક્તજનો, અહીંયા દસમ સ્કંદમાં એવું લખવામાં આવ્યું છે કે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને જે 7 દિવસમાં મૃત્યુ થવાનું હતું, એટલે ગંગાજીને કિનારે ભાગવતની કથા સંભળાવી રહ્યા છે. એને આજે 4થો દિવસ છે. એટલે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કીધું કે તું 4 દિવસ ત્યાં અનજણને છોડી અને હું તને કથા સંભળાવી રહ્યો છું, જો તારે પાણી પીવું હોય કે જમવાની ઈચ્છા હોય તો થોડીક વાર હું કથા બંધ રાખું એમ. અને ત્યારે જે પરીક્ષિત રાજા બોલે છે ને એ જ ભાગવતમાં વ્યાસ ભગવાને લખ્યું, નૈષાતી દુસહા ક્ષુન્મામ ત્યક્તોદમપી બાધતે પિબંતમ ત્વન મુખામ ભોજ અચ્યુતમ હરિકથામૃતમ. ગુરુદેવ, તમે જે ભગવાનની કથા સંભળાવો છો ને, મને ખાવા પીવાનું જ વિસરાઈ ગયું છે. બોલો, ભગવાનના ચરિત્રો એમાં તો અમૃત કરતાં પણ મને વિશેષ રસ આવે છે. બસ ગુરુદેવ, તમે ભગવાનના ચરિત્રો સંભળાવ્યા જ કરો, સંભળાવ્યા જ કરો. જો વચનામૃતની અંદર પ્રશ્ન આવે છે કે ભગવાનને વિશે હેત હોય, આસક્તિ હોય, એના લક્ષણો શું? કોઈ એવું મીટર ખરું કે એને અડાડો એટલે ખબર પડે કે આને ભગવાનમાં આસક્તિ છે એમ? તો પિયુષલાલીનું લક્ષણ શું? વચનામૃત વાંચ્યા હોય તો ખબર હોય ને શું છે.
મહારાજે શું કીધું કે ગમે એટલા ગાવું ચાલીને થાકી ગયો હોય પણ ભગવાનની કથાનો પ્રસંગ નીકળે તો જાણે એકેય ગાવું ચાલ્યો નથી એ રીતનો થઈ અને ભગવાનની કથા સાંભળવા માટે બેસી જાય તો સમજી લેવાનું કે એને ભગવાનને વિશે આસક્તિ છે. મહારાજ કે ગમે એવો શરીરમાં રોગ થયો હોય પણ ભગવાનના ચરિત્રો કથાનો પ્રસંગ નીકળે તો જાણે કોઈ રોગ જ નથી થયો એ રીતે સ્વસ્થ થઈને ભગવાનની કથા સાંભળવા લાગે તો સમજી લેવાનું કે એને ભગવાનના સ્વરૂપને વિશે આસક્તિ છે, ભગવાનને વિશે એને હેત છે, પ્રેમ છે. વિચાર કરો કે એ અગતરાય ગામના પર્વતભાઈ ગઢપુર ગયા તો સંતો કથા કરતા હોય, મહારાજ કથા કરતા હોય તો સતત હાંભળ્યા જ કરે. એકવાર તો સ્વામિનારાયણ ભગવાને પર્વતભાઈને પૂછ્યું કે પર્વતભાઈ, એના પત્નીને પૂછ્યું કે તમારી સાથે જમવા માટે આવે છે? તો કે ના, મારી સાથે તો નથી આવતા. તે ઓલા મૂળજી બ્રહ્મચારીને પૂછ્યું કે તમે પ્રસાદીનો થાળ એમને જમાડવો છો? તો કે ના મહારાજ, હું નથી જમાડતો. તો મહારાજે પછી પર્વતભાઈને પૂછ્યું, પર્વતભાઈ તમે જમો છો ક્યારે? એમ તો કે મહારાજ, તમારી કથા એ જે રસ એમાંથી મને તૃપ્તિ જ નથી થતી. એ 7 દિવસ થયા કંઈ અન્ન જળ મેં લીધું જ નથી. એમ ત્યારે સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે પરીક્ષિત રાજાએ 7 દિવસ સુધી અન્નજળનો ત્યાગ કરીને ભગવાનની કથા સાંભળી હતી, પરંતુ એના ઉપર તો મોત આંટા મારી રહ્યું હતું. પરંતુ માત્ર ને માત્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે 7 દિવસ સુધી ભગવાનની કથા સાંભળી હોય એવા હોય તો અગતરાયના પર્વતભાઈ લો. અને તમે દેખો કે એ જે સંપ્રદાયની અંદર શ્રેષ્ઠ અને એકાંતિક ભક્તો બન્યા હોય તો એનું પાછળનું કારણ તમે જોઈશો તો કથા વાર્તા જ હશે. આજ પણ તમે જોઈજો, જે હરિભક્તો કથામાં બેસતા હોય છે, કથા સાંભળતા હોય છે, એ હરિભક્તોની અંદર તમને ધર્મ નિયમ દેખાય છે, એની અંદર તમને પરમાત્માની નિષ્ઠા દેખાય છે. એ હરિભગત પૂજાપાઠ કરતા હશે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું કે જેને કથા વાર્તામાં રુચિ નથી એનામાં કોઈ દિવસ સારા સદગુણો આવતા નથી. જો નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી સર્વશ્રેષ્ઠ સાધુ બન્યા. નિષ્કુળાનંદ સ્વામી એટલે કે વૈરાગ્યની મૂર્તિ કહેવાય. ગુણાતીતાનંદ સ્વામી એટલે એની પાછળનું કારણ શું? એ ઘરે હતા તો એવું લખ્યું છે કે રાત્રે સાંજે આખો દિવસ કામ કરે હો, પછી સાંજે જમે કરી અને આ બાજુ ભાદરાદી મુરજી શર્મા અને આ બાજુ શેખપાડથી લાલજી સુથાર નીકળી જાય અને રસ્તામાં જ્યાં ભેગા થાય તો આખી રાત ભગવાનની કથા વાર્તા કરે. બોલો, ભગવાનના ચરિત્રો. એને કારણે સાધુ થયા, પરંતુ કેવા મણી જેવા સાધુ થયા એનું પાછળનું કારણ ભગવાનની કથા છે. તો અહીંયા પરીક્ષિત રાજા કહે છે કે ગુરુદેવ, તમારા મુખમાંથી ભગવાનની કથા રૂપી અમૃત નીકળી રહ્યું છે, જેને કારણે મને ભૂખ અને તરસ કશું જ ઈચ્છા જ નથી થતી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજા ઉપર ખૂબ રાજી થયા છે. પરીક્ષિત રાજા ગુરુદેવને પૂછે છે કે ગુરુદેવ, હવે મારા ઈષ્ટદેવ જેને માતાના ઉદરમાં રક્ષા કરી હતી એવા કૃષ્ણ ભગવાનના ચરિત્રો મારે સાંભળવાની ઈચ્છા છે, તો એ મથુરાની અંદર કઈ રીતે પ્રગટ થયા એ સારી કથા મને સંભળાવો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, જ્યારે પૃથ્વી ઉપર ખૂબ અધર્મ વધ્યો હતો, કહેવાય છે કે બ્રાહ્મણોએ પોતાના ધર્મો છોડી અને મનમુખી વર્તન કરવા માંડ્યા. જે રાજા હતા એ રક્ષકને બદલે ભક્ષક બન્યા. અને ત્યારે કહેવાય છે કે પૃથ્વી ઉપર ભાર વધ્યો, એને કારણે ગાયનું સ્વરૂપ ધારણ કરી અને બ્રહ્માજીની પાસે ગયા છે.
જો પૃથ્વીને છે ને વસ્તીનો ભાર નથી લાગતો, પણ શાનો ભય ભાર લાગે છે તો પાપનો. તો બ્રહ્માજી પણ અન્ય દેવોને સાથે લઈ અને ક્ષીરસાગરની પાસે ગયા છે અને કહેવાય છે કે પુરુષ સૂક્ત બોલી અને ભગવાનની સ્તુતિ કરીશ. અને વાલા ભક્તજનો, જ્યારે ભગવાનની પ્રાર્થના કરી ત્યારે કહેવાય છે કે આકાશવાણી થઈ. જો ભગવાનની પ્રાર્થનામાં એટલી તાકાત છે, હૃદયના સાચા ભાવથી જો ભગવાનને પ્રાર્થના કરવામાં આવે તો ચોક્કસ ભગવાન આવે ને આવે. તો આકાશવાણી થઈ છે કે ટૂંક સમયમાં જ હું યદુકુળમાં પ્રગટ થઈશ અને અધર્મનો નાશ કરીશ. અને એટલા માટે ભગવદ્ ગીતામાં કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જબ જબ હોય ધર્મ કી હાનિ બાઢઈ અધમ અભિમાની. તુલસીદાસજી એમ કહે છે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મ વધે છે ત્યારે ત્યારે હું પ્રગટ થઈ અને અધર્મીનો નાશ કરું છું, સંતોની રક્ષા કરું છું અને ધર્મનું સ્થાપન કરું છું. સ્વામિનારાયણ ભગવાને પ્રગટ થવાનું કારણ બીજું અલગ બતાવ્યું. કાર્યાણીનું લગભગ 6મું વચનાવૃત છે. તેની અંદર સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાન પોતાના ભક્તોને લાડ લડાવવા અને પોતાના ભક્તોના જે સંકલ્પ છે એને પૂરા કરવા માટે ભગવાન પ્રગટ થાય છે. અને તમે જુઓ સ્વામિનારાયણ ભગવાને કેવા લાડ લડાવ્યા અને પોતાના ભક્તજનોના કેવા સંકલ્પ પૂરા કર્યા. બોલો બોલો. એક ભગત તો એવો હતો કે હું સ્વામિનારાયણ ભગવાન પાસે જાઉં અને એની ડોટી ઉપર મને રૂપિયા મૂકવા દે તો હું ભગવાન માનું. લો, આવો સંકલ્પ કરીને આવ્યો. તે સ્વામિનારાયણ ભગવાન તો લાંબા થઈને હોઈ ગયા. આખી સભા જોઈ રહી કે મહારાજ આ શું કર્યું સભામાં. મહારાજ કે ઓલો સંકલ્પ કરીને આવ્યો છે કે હાલ ડૂટી ઉપર રૂપિયો મૂકી કે લો. અને ઓલો તરત જ પગમાં પડી ગયો કે આ ભગવાન. એક ભગત તો એવો સંકલ્પ કરીને આવ્યો કે હું સ્વામિનારાયણ ભગવાન પાસે જાઉં, મને 2 હોટી મારે તો ભગવાન આ છે એમ. તે ભગવાન ઉપાડીને 2 મૂક્યો. ઓલા જુનાગઢમાં એ રેવાશંકર અંબાશંકર હતા, તો એના પત્ની એવો સંકલ્પ કર્યો કે વગર આમંત્રણે સ્વામિનારાયણ ભગવાન બપોરે જમવા માટે આવે અને હું જેટલું જમવાનું આપું એ બધું જમી જાય તો ભગવાન સાચા. બોલો, એને તો ઘણા બધા સંકલ્પ કર્યા કે આવે પછી સ્વામિનારાયણ ભગવાન સ્નાન કરીને મારી પાસે પિતાંબર માગે અને એક વેઢ મૂકેલો છે, વેઢ માગી લે અને હું જેટલું જમવાનું આપું એટલું જમી જાય તો ભગવાન હું માનું. લો, તે બપોરનો સમય થયો ને સ્વામિનારાયણ ભગવાને મૂળજી બ્રહ્મચારીને કહી દીધું કે આ થાળ ન બનાવતા. તો મૂળજી બ્રહ્મચારી કે મહારાજ જે કાંઈ થાળ ક્યાંક જમવા જવાનું હોય તો આમંત્રણ મને આપે છે, તમને આમંત્રણ આવી ગયું ડાયરેક્ટ શું? મહારાજ કે હા. અને બપોરનો સમય થયો, મૂળજી બ્રહ્મચારીને સાથે લઈને ભગવાન ત્યાં પધાર્યો. તે પાડોશણમાં એક બેન રહેતા હતા, એને એવો સંકલ્પ કર્યો કે હું દૂધનો લોટો ભરીને ઊભી રહું અને સ્વામિનારાયણ ભગવાન એના ઘરે જતા પહેલાં આવીને દૂધપાન કરી જાય તો ભગવાન હું માનું. તે બોલો, દરવાજાની પાછળ બેન ઊભા રહ્યા. સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી નીકળ્યા ને ઓલી બેનને કે લાવો જોઈએ દૂધ. સ્વામિનારાયણ ભગવાન ઊભા ઊભા લોટો દૂધ પી ગયા. હો, પછી અંબાશંકર ભાઈને ત્યાં ગયા. એ મહારાજે સ્નાન કરીને પિતાંબર માગ્યો ને વેઢ માગ્યો ને જેટલું આપ્યું એટલું જમી ગયા અને બાઈને ભગવાન પણનો નિશ્ચય થઈ ગયો. લો, સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, આ બાજુ મથુરાની અંદર ઉગ્રસેન રાજા રાજ્ય કરી રહ્યા છે
સમય જતાં એના થકી એક દીકરાનો જન્મ થયો, એનું નામ પાડવામાં આવ્યું છે કંસ. બીજા જે દેવક મહારાજા, એમને ત્યાં સમય જતાં એક દીકરીનો જન્મ થયો, તેનું નામ રાખવામાં આવ્યું છે દીકરી. પરંતુ તમે દેખો, કંસ આવો નરાધમ સંસ્કાર વિહીણો બન્યો, એનું કારણ શું? અને આ દીકરી દેવકીજી આટલા બધા ડાયા સદગુણી બન્યા, એનું કારણ શું? તો કહેવાય છે કે મા બાપે એના ઉપર ધ્યાન રાખ્યું નહીં, નાનપણથી સંસ્કારો આપ્યા નહીં, એને કારણે એ કંસ છે એ આટલો બધો નિર્દય અને નિષ્ઠુર બન્યો, સંસ્કાર વિહોણો બન્યો. અને કહેવાય છે કે ખુદ પોતાના પિતા ઉગ્રસેનને જેલમાં કારાવાસની અંદર બંદીવાન કર્યા છે અને પોતે રાજ્ય છીનવી લીધું છે. સમય જતાં વસુદેવજીની સાથે દેવકીજીના લગ્ન થયા છે. લગ્ન કરી અને જ્યારે વિદાય આપવાનો સમય થયો, ત્યારે રથની અંદર વસુદેવ અને દેવકીજી બેઠા છે. એ વખતે પેલો કંસ, બધાને એમ થાય કે આને પોતાની બેન પ્રત્યે કેટલું હેત છે, કેટલી લાગણી છે, એમ એ બતાવવા માટે કંસ આજે પોતે ઓલા સારથીને નીચે ઉતારી અને પોતે રથ ચલાવવા માટે બેઠો છે. અને જ્યારે સ્વાર્થી માણસ રથ ચલાવવા માટે બેસે, ત્યારે એનું પરિણામ કંઈક અલગ જ આવતું હોય છે. થોડોક રથ આગળ ગયો તો એ જ વખતે આકાશવાણી થઈ કે એ મૂર્ખ, જેને તું રથમાં બેસાડીને લઈ જઈ રહ્યો છો, એનું જ 8મું સંતાન તને મારી નાખશે, કહેતા તારો કાળ છે. અને આકાશવાણીએ જ્યાં આમ કીધું ને મૂર્ખ, તો ઈસી મિનિટે જ્યાં લગામને ખેંચીને અહીંયા રથને ઊભો રાખી દીધો. રથ ઉપર પોતે ઊભો થઈ ગયો, આકાશ સામે જોઈ રહ્યો કે મને મૂર્ખ કહેનાર કોણ? એમ ફરીને આકાશવાણી થઈ કે જેનો રથ ચલાવી રહ્યો છું, એ દેવકીનો 8મો તારો કાળ છે. અને આ તો રથમાંથી નીચે ઉતરો અને કહેવાય છે કે દેવકીજીનો ચોટલો પકડ્યો અને જ્યાં મ્યાનમાંથી તલવાર ખડક કાઢી અને જ્યાં દેવકીજીને મારવા માટે જાય, ત્યાં વસુદેવજી વિચાર કરે છે કે આ નરાધમને 1 સેકન્ડનો પણ ટાઈમ અપાય નહીં, કદાચ મારી દેશે તો. વસુદેવજી બહુ તૈયાર હતા. કંસને કહે છે કે કંસ, માણસ જ્યારે જન્મે છે ને ત્યારે જ એની સાથે મૃત્યુ નિર્માણ જ થઈ જતું હોય છે. માણસ પછી ગમે એટલા વાના કરે ને છતાંય પણ મૃત્યુને હટાવી શકતો નથી. છતાંય પણ તને જો એવો ડર હોય ને તો આજે સૂર્યનારાયણની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે દેવકીજી થકી જેટલા દીકરાઓના જન્મ થશે એ બધા જ હું તને સોંપી દઈશ. તમે વિચાર કરજો કે એ વસુદેવજીનું જીવન કેવું હશે કે આ નરાધમ કંસ વસુદેવજીએ કીધું એટલે એના વચનમાં વિશ્વાસ આવી ગયો અને કહેવાય છે કે તરત જ વસુદેવ અને દેવકીજીને છોડી મૂક્યા છે. પરંતુ એને 7 નંબરની જે કોટડી હતી એની અંદર, જેલની અંદર પૂરી દીધા છે. વિચાર કરો કે ભગવાનના માતા પિતા લગ્ન કરીને ઘરે નથી પહોંચ્યા. એ તો આ સંસાર છે. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક તરિયો. સંસાર છે રેલવેના પાટા જેવો સીધો નથી, ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, ક્યારેક ચડતી, ક્યારેક પડતી. આમ તમે વિચાર કરવાનો તો આપણા જીવનની અંદર શું દુઃખ આવ્યા છે કયો છે. આ ભગવાનના માતા પિતાની કથા સાંભળીએ ને તો એનો એક ટકો શું પણ 1000મો ભાગ જેટલું આપણને દુઃખ નથી.
સત્સંગી જીવનની અંદર કથા વાંચો તો કહેવાય છે કે ધર્મદેવ અને ભક્તિ માતાને 4 દિવસના ઉપવાસ થયા. રાત્રિના સમયે ભક્તિ માતા બેઠા બેઠા વિચાર કરે છે કે જ્યારે લગ્ન થયા ત્યારે મેં કંઈક મનોરથ અને સંકલ્પો કર્યા હતા કે મારા પતિને અનેક પ્રકારના મેવા મીઠાઈ કરીને હું જમાડીશ, પરંતુ આજ મારી આંખની સામે મારા પતિદેવને 3 દિવસ ત્યાં ખાવાનું નથી મળ્યું. એમ તો આજે ભગવાનના માત પિતાને કારાવાસમાં પૂરવામાં આવ્યા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, સમય ઉપર સમય ચાલ્યો જાય છે. વસુદેવ દેવકીજીના જીવનમાં એક દીકરાનો જન્મ થયો. ગુલાબ જેવું કોમળ બાળક. વસુદેવજીએ વચન આપેલું હતું એટલે તરત જ હાથમાં લઈ અને કંસને આપવા માટે આવે છે. કંસને કહે છે કે લ્યો, મારા સંસારનું પહેલું ફરજન તમને સુપ્રત કરું છું. એમ અને નાનું એવું કોમળ બાળક જોયું ને આ દુષ્ટ નરાધમ કંસ હતો, એને પણ દયા આવી ગયો. વસુદેવજીને કહે છે કે મારો કાળ તો 8મું બાળક છે ને, આ બાળકને તમે પાછો લઈ જાઓ. વસુદેવજી હાથમાં લઈ પાછા કારાવાસમાં આવ્યા. દેવકીજીને કહે છે કે લે દેવકી, કંસે તો બાળક પાછું આપ્યું. દેવકીજી કહે છે કે ગમે તેમ તો મારો ભાઈ છે ને. એમ વાલા ભક્તજનો, કહેવાય છે કે આવી રીતે એક પછી એક બાળકોના તો જન્મ થાય છે અને કંસ પાછા આપી દેશ. પરંતુ નારદ મુનિને એમ થયું કે જો આમ કરશે તો પાપનો ઘડો ભરાતા વાર લાગશે, માટે જલ્દી આનો પાપનો ઘડો ભરાય અને જલ્દી અહીંથી વિદાય લે ને એવું કરીએ. કારણ કે સંતને સમાજની ચિંતા વધારે હોય. ઓલા એક સંત ચાલ્યા જતા હતા તો એક દ્રાક્ષનું ખેતર, દ્રાક્ષના વેલા આવે ને એમાં દ્રાક્ષ થયેલી, તે એમાં ઓલો ગધેડો ઊભો ખાતો હતો. તે ઓલા સંત નીકળ્યા ને આ દ્રશ્ય જોયું કે ગધેડાનો ખોરાક નથી છતાંય પણ બગાડી રહ્યો છે. ત્યારે સંત બોલ્યા કે એ ગધેડા, દ્રાક્ષ તોડ મેરા તો કુછ બિગડે તો નહીં, પણ દેખો સયો ન જાત. સંત કહે છે કે મારું તો કશું નથી બગડતું, પણ તું બીજાનું આમથે આમ તો બગાડી રહ્યો છો ને, એટલે મારાથી જોયું જતું નથી. એમ સંત છે ને કોઈ દિવસ પોતાના દુઃખથી દુઃખી નથી થતા હોતા, પરંતુ સમાજ જ્યારે અવળે રસ્તે ચાલે ત્યારે સમાજને, સંતને દુઃખ થતું હોય છે. એટલા માટે તુલસીદાસજી કહે છે કે સંત હૃદય નવનીત સમાન. એ સાધુનું હૃદય છે ને એ તો માખણ કરતાં પણ કોમળ છે. કારણ કે માખણને તો નીચેથી તાપ આવે એટલે પીગળે છે, પરંતુ સંતના જીવનમાં ગમે એટલું દુઃખ આવે ને તો એ દુઃખથી પીગળતો નથી, પરંતુ સમાજ જ્યારે દુઃખી થતો હોય ને ત્યારે એ દુઃખ જોવે ને ત્યારે સંતનું હૃદય પીગળતું હોય છે. નારદ મુનિ આવ્યા, કંસને કહે છે કે કંસ, આકાશવાણીએ શું કહ્યું હતું તને યાદ છે? તો કે હા, દેવકીજીનો 8મો છે ને એ મારો કાળ છે. તો પછી પાછા કેમ આપી દીધા? તો કહે છે કે એ તો પહેલો દીકરો હતો. એમ તે ઓલા નારદ મુનિ ઓલા 8 મણકાનો બેરખો લાવેલા એમ નીચે મૂકી અને કહે છે કે કંસ, આ બાજુથી ગણી જોઈએ 8મો કયો થાય? તો કે આ બાજુથી છેલ્લો થયો એ 8મો મણકો થયો. આ બાજુથી ગણ તો કેટલામો નંબર થયો? તો કે આ બાજુથી ગણો જે 8મો થયો એ પહેલો થયો. એ દેવની ગતિ બહુ અટપટી છે. આ તો દેવની વાણી બોલી હતી ને, તું એમાં નહીં સમજ. તો ઓલો કંસ કહે છે કે શું મારે એને મારી નાખવા?
એ હું તને કહેતો નથી. નારાયણ નારાયણ કરતા નીકળી ગયા, બોલો, હળગાવીને. સમાજમાં ઘણા નારદ હોય છે, પણ ઓલા નારદજી એને હળગાવતા આવડતું ને પાછ ઠારતા આવડતું. અત્યારના નારદ હે ને ફક્ત હળગાવતા જ આવડે, ઉપર જતા પાછા કેરોસીન નાખે, પેટ્રોલ નાખે પાસે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, નરાધમ દોડતો દોડતો કારાવાસમાં આવ્યો છે. હજી દેવકીજી પોતાના ગોદની અંદર બોલા બાળકને આમ રમાડી જ રહ્યા છે. ત્યાં તો નરાધમે આવી સીધા જ પગ પકડી પોતાના માથા ઉપર ગોળ ગોળ ફોરવી અને કારાવાસની દિવાલ હતી એના ઉપર જોરથી ઘા કર્યો, સારા આકાર મટાવી દીધો. આ રીતે વાલા ભક્તજનો, દેવકીજી એક નહીં 6 દીકરાઓની આહુતિ આપી દીધી. આ તો એ સમયના દેવકીજી હતા એટલે આ બધું સહન કરી શક્યા. હવે તો દેવકીજી પણ થાકી ગયા. ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ, હવે આ દુઃખમાંથી અમને મુક્ત કરો. અને કહેવાય છે કે 7મો જે ગર્ભ હતો એને ભગવાને માયાને બોલાવી અને કહ્યું છે કે માયા, તારે 2 કામ કરવાના છે. જે વસુદેવજીના બીજા પત્ની ગોકુળમાં રોહિણીજી હતા, તો કહે છે કે અત્યારે દેવકીજીના ઉદરની અંદર 7મો ગર્ભ જે પોષાઈ રહ્યો છે, એ ઉદરમાંથી ગર્ભને લઈ અને ત્યાં જ્યાં રોહિણીજી છે એના ઉદરની અંદર પ્રસ્થાપિત કરો અને તમારે નંદ યશોદાજીને ત્યાં દીકરી તરીકે જન્મ લેવાનો. આટલું તું કાર્ય કરીશ ને તો કળિયુગની અંદર ચંડિકા આદિક જે માતાજી છે એ તરીકે તમારી પૂજા કરશે. ભગવાને એને વરદાન આપેલું છે કે કળિયુગમાં તમારી પૂજા થશે. વાલા ભક્તજનો, ભગવાનના કહેવાથી તરત જ માયાએ જે દેવકીજીનો ગર્ભ હતો એ રોહિણીજીના ઉદરને વિશે સ્થાપિત કર્યો છે. સમય ઉપર સમય ચાલ્યો જાય છે. કહેવાય છે કે હવે સ્વયં ભગવાન દેવકીજીના ઉદરમાં આવ્યા છે. જે 7મો, કદાચ કોઈને એમ થાય કે બળદેવજીને રોહિણીના દીકરા કહેવાય છે અને વસુદેવ દેવકીજીના દીકરા કહેવાય છે, તો એનું કારણ શું છે? તો એનું કારણ એ કે દેવકીજીના એટલા માટે કે એમના ઉદરની અંદર ગર્ભ રહેલો અને માયાએ અહીંયાથી ખેંચી અને રોહિણીજીના ઉદરની અંદર પ્રસ્થાપિત કર્યો અને એમના થકી એને જન્મ લીધો. એ જ શેષ નારાયણ કહેતા બળદેવજી, કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, સમય ઉપર સમય ચાલ્યો જાય છે. સ્વયં ભગવાને જ્યારે ઉદરને વિશે પ્રવેશ કર્યો છે ત્યારે દેવકીજીનું ઉદર જાણે પ્રકાશ નીકળતો હોય ને એ રીતે દેવકીજી આજે શોભી રહ્યા છે. ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યો છે. બધી દિશાઓ પ્રસન્ન જણાય છે. નદીઓના જળ સ્વસ્થ થઈ રહ્યા છે. જળાશયોમાં ખીલેલા કમળો શોભા આપતા ડોલી રહ્યા છે. મંદ મંદ વહેતો સુગંધિત વાયુ સુખકાર સ્પર્શ આપી રહ્યો છે. વનરાયોમાં પક્ષીઓ અને ભમરાઓ કિલ્લોલ કરી રહ્યા છે. પ્રકૃતિ પ્રેમ પૂર્ણ દેખાય છે. મહાત્મા પુરુષોના મન પ્રસન્ન થયા છે. મેઘો ખૂબ રાજી થયા છે. હું લાલાનો ખાસ મિત્ર છું. મારો અને લાલાનો રંગ સરખો છે. અગ્નિહોત્રી બ્રાહ્મણોના કુંડમાંથી અગ્નિદેવ કૂદીને બહાર આવ્યા છે. રામા અવતારમાં સેવા થઈ નથી. શ્રી કૃષ્ણ તો અગ્નિ પી જવાના છે, તેથી અગ્નિને બહુ આનંદ થાય છે.
ધરતી માતા પણ પ્રસન્ન ચિત્તે જણાઈશ. વૈકુંઠમાંથી પરમાત્મા આજે પૃથ્વી ઉપર વધારવાના છે. આજે પ્રભુ લક્ષ્મી દેવીને છોડીને ભૂદેવીને મળવા આવવાના છે. રાત્રિના સમયે કહેવાય છે કે કમળો ખીલતા નથી, પણ આજે કમળ માલિક પરમાત્મા પ્રગટ થવાના છે. તેથી રાત્રિના સમયે પણ કમળો ખીલ્યા છે. સજ્જનોના મન અતિ પ્રસન્ન થયા છે. મધ્ય રાત્રિના સમયે બરોબર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. સુદ પક્ષ પૂરો થયો છે અને વદ પક્ષ શરૂ થયો છે. એક પછી એક દિવસો વ્યતીત થઈ રહ્યા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, આજે જગતના જીવો ગાઢ નિદ્રામાં સૂતા છે. એ જ સમયે બે જીવો જાગે છે. કયા બે જીવો? એક વસુદેવ અને દેવકીજી. અને કહેવાય છે કે બરાબર શ્રાવણ વદ આઠમનો દિવસ, આખો દિવસ વ્યતીત થઈ ગયો. સાંજનો સમય થયો અને પછી તો બરોબર રાત્રિના 12 વાગ્યા. આજે દેવકીજી થકી ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે. બોલો ચતુર્ભુજ ભગવાનની. દેવકીજી બે હાથ જોડી અને કહે છે કે પ્રભુ, મારી તો એવી ઈચ્છા છે કે આપ બાળક બનો અને મને તમે સુંદર મજાનો રમાડવાનો અવકાશ આપો. ત્યારે ભગવાન કહે છે કે તમને જો કંસનો ભય લાગતો હોય તો મને ટોપલામાં મૂકી અને તમે ગોકુળની અંદર નંદ અને યશોદાજી છે ત્યાં માયાએ દીકરી તરીકે જન્મ ધારણ કર્યો છે. ત્યાં મને પધરાવી અને પેલી માયાને લઈ અને તમે પાછા અહીંયા આવજો. આટલું કહી અને તરત જ કહેવાય છે કે ચતુર્ભુજ સ્વરૂપને લીન કરી અને દેવકીજી થકી આજે સ્વયં ભગવાન બાળક સ્વરૂપે પધાર્યા છે. ત્યારે આકાશમાંથી તમામ જેઓએ જયનાદ કર્યો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલની. ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે વસુદેવજી એક ટોપલાની અંદર લઈ અને કહેવાય છે કે માયાએ જે કોઈ સૈનિકો હતા એ બધાને ગાઢ નિદ્રામાં સુવડાવી દીધા છે. ટોપલામાં લઈ અને વસુદેવજી ગોકુળ તરફ જઈ રહ્યા છે. વચમાં યમુનાજી આવ્યા છે. આજે યમુનાજી પણ બે કાંઠે વહી રહ્યા છે. આજે પરમાત્માનો સ્પર્શ કરવા માટે યમુનાજી થનગની રહ્યા છે. અને જ્યાં વસુદેવજી કેડ સુધી પાણી આવ્યું ને જ્યાં ગળા સુધી પાણી આવ્યું તો પરમાત્માના ચરણનો સ્પર્શ થતાની સાથે જ યમુનાજીએ માર્ગ આપી દીધો છે. નંદ યશોદાજીને ત્યાં માયાએ દીકરી તરીકે જન્મ ધારણ કર્યો હતો. ભગવાનને ત્યાં બાજુમાં સુવડાવી અને માયા દીકરી તરીકે જે જન્મેલા હતા એને પાછા ટોપલામાં લઈ અને પાછા જ્યાં કારાવાસની અંદર પ્રવેશ કરે. જેવા અંદર ગયા તો તમામ દરવાજા બંધ થઈ ગયા. તમે વિચાર કરો, ભગવાન આવ્યા તો આપ મેળાએ દરવાજા ખુલી ગયા અને માયા એને લઈને પાછા આવ્યા તો આપ મેળાએ દરવાજા બંધ થઈ ગયા. અને જે સૈનિકો, જે માણસો હતા રક્ષા કરવા વાળા, એ બધા માણસો અત્યાર સુધી સૂતેલા હતા. અને જ્યાં માયાએ આવીને રડવાનું શરૂ કર્યું ત્યાં બધા જાગી ગયા. કંસને જાણ કરવામાં આવી. કંસ તો મોઢું ધોવા ન રહ્યો અને સીધો જ આવ્યો. દેવકીજીને કહે છે કે લાવો મારો 8મો કાર્ડ. તો કહે છે કે આ તો દીકરો નહીં પણ દીકરી છે. અત્યાર સુધી તો મારા દીકરાઓને તે મારી નાખ્યા, પણ એક દીકરીને તો તું જીવતદાન આપ એમ. પણ આને દીકરી દેખાતી હતી દેવકીજીને, પેલાને કાળ દેખાતો હતો. અને જ્યાં દીકરીના પગ પકડીને જ્યાં આકાશમાં ગોળ ગોળ ફેરવીને ઘા કરવા માટે જાય ત્યાં કંસના હાથમાંથી છટકી માથા ઉપર ટપલી મારીને આકાશમાં અષ્ટભુજાવાળા માતાજી સ્વરૂપે પ્રગટ થયા. અને કંસને કહે છે, કંસ નરાધમ, તને મારવો અર્થ ક્યારનો પ્રગટ થઈ ચૂક્યો છે. કંસ તો જોઈ રહ્યો
અને વાલા ભક્તજનો બરાબર આ બાજુ ગોકુળમાં હજી તો યશોદાજી તો સુતા છે, એને તો ખ્યાલ નથી. ભગવાને રડવાનું શરૂ કર્યું ત્યારે તો યશોદાને ખ્યાલ આવ્યો. નંદજી ગૌશાળામાં સેવા કરી રહ્યા હતા. દાસીએ દોડીને વાત કરી નંદજીને કે આપણે ત્યાં લાલાનો જન્મ થયો. અને નંદજી એકદમ આનંદમાં આવી ગયા. સારા ગોકુળમાં ખ્યાલ આવતા ગોકુળના ગોપ અને ગોવાળો નંદ યશોદાને આ ત્યાં આવી અને પરમાત્માનો ઉત્સવ ઉજવી રહ્યા છે. નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયા લાલ કી, 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 જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ